ગોલ્ડ માઇનિંગના નામે એન્જિનિયરિંગની 69.76 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ સાથે સુરત સાયબર ક્રાઇમ શાખાએ 2 ઠગબાજોની ધરપકડ કરી છે। આ ઠગબાજ ભાઈ બહેનને હૈદરાબાદ અને નાગપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમના ડીસીપી બી શાખા જયને જણાવતા કહ્યું કે ઠગબાજો એક એન્જિનિયરને ફેસબુક પર શીલા શેટ્ટી નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી। પરિચય કેળવ્યા બાદ તેમણે ઇન્ટરનેશનલ ગોલ્ડ માઇનિંગમાં રોકાણની લોભામણી ઓફર કરી અને સારા વળતરની ખાતરી આપી। આમાં ફસાયેલા ભોળવાયેલા એન્જિનિયરે ટુકડે ટુકડે કરીને કુલ 69.76 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા। પૈસા મળ્યા બાદ ઠગોએ રકમ વિડ્રો કરવા ન દેવા અને ફરિયાદીનો સંપર્ક તોડી નાખ્યો હતો। આથી એન્જિનિયરે સુરત સાયબર ક્રાઇમ શાખામાં ફરિયાદ દાખલ કરી હતી। તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો કે મહિલા આરોપી અને તેના ભાઈનો કંબોડિયા આધારિત ચાઇનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે સીધું કનેક્શન છે। મહિલા આરોપી પહેલા ચાઇનીઝ ભાષાના ટ્રાન્સલેટર તરીકે કામ કરી ચૂકી છે। તેણી કંબોડિયામાં 2 મહિના રોકાણ દરમિયાન ચાઇનીઝ ગેંગના સાગરીત લિનછમ સાથે ઓળખાણ કરી હતી અને ત્યાં એઆઈની તાલીમ પણ મેળવી હતી। ગેંગ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી, જેમાં ટેલિકોલર બદલી શકાતા હતા। મહિલાનો અવાજ પુરુષમાં અને પુરુષનો અવાજ મહિલામાં બદલી શકાતો હતો। વધુમાં લિનછમે મહિલા આરોપીને 430 ભારતીય મોબાઈલ સિમ કાર્ડ રિચાર્જ કરવા માટે ભારત મોકલ્યા હતા। આના બદલામાં તેણીએ પોતાના ભાઈ નીલકાંતના એસબીઆઈ બેંક ખાતામાં 1.72 લાખ રૂપિયા મેળવ્યા હતા। આમાંથી 1.29 લાખ રૂપિયાનું મોબાઈલ રિચાર્જ કરવામાં આવ્યું હતું અને બાકીના 43,000 રૂપિયા બંને ભાઈ બહેને કમિશન તરીકે રાખ્યા હતા। આ 430 સિમ કાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો હોવાનું મનાય છે અને એનસીસીઆરપી પોર્ટલ પર વિવિધ રાજ્યોમાં 34 સાયબર ફ્રોડની ફરિયાદો આ સાથે જોડાયેલી મળી છે। હાલમાં બંને આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। તપાસ ચાલુ છે। જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ। સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરી એને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે। પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશનમાં વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો મળે છે, 0.5% દરરોજનું મને મળે છે। તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને 4-5 મહિનામાં ટોટલ કુલ મળીને 20 લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું। 26 લાખ પછી 26 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે, તો એ લોકોએ 1.25 લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા। પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે। પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી, તો હું ટેક્સ કેવી રીતે ભરું? તો શીલા શેટ્ટી એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશિપમાં ભરીએ, તમે 50% ભરી દો, હું 50% ભરી દઉં। પછી ફરિયાદી પાસેથી એ લોકોએ 21 લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા। પછી ફરિયાદીએ કીધું કે હવે મને વિડ્રો કરવા દો, મારી મા બીમાર થઈ ગઈ છે। તો પછી એ લોકોએ કીધું નહીં, હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે, તો ત્યારે વિડ્રો થશે। અને એમ કરીને એમની પાસેથી હજી 20 લાખ રૂપિયા, મને ટોટલ 69,96,000 રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા। પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે FIR લીધી છે। પછી આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું પૈસો જે સેકન્ડ લેયરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે। પછી દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે એમનું છે અને એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા, તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે, એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું। પછી અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે એ નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં। પછી અમે લોકો શ્રદ્ધા ગજબિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજબિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે અને એમને મેન્ડરિન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી, મતલબ ઘણા બધા કંપનીઓમાં, જેમાંથી એક
ઓપ્પો છે જે પ્રખ્યાત કંપની છે, ઓપ્પો મોબાઈલની જે કંપની છે. પછી એમને Naukri.comના મારફતે ખબર પડી કે કેમ્બોડિયામાં એક મેક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે. પછી એમનું ઇન્ટરવ્યૂ થયું પેલા કંપનીમાં અને સામેવાળા એને પોતાની ઓળખ નીરજ ગુપ્તા કરીને આપી અને એમનું ઇન્ટરવ્યૂ લીધું ઝૂમ મિટિંગમાં. અને મિટિંગ લઈને પછી એમને જોબ ઓફર અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બધું એમને ત્યાં ગયા એના પહેલાં જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ. એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યું કેમ્બોડિયા જઈને એમને પહેલા દિવસ તો હોટેલમાં રોકાણ કરાવ્યા. હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા આગલા દિવસ. અને જ્યારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર 1 અઠવાડિયા સુધી જો કે શું ચાલે છે અહીંયા. પછી એમને જોયું કે અલગ અલગ ટીમો છે અહીંયા. એક એઆઈની કોલ કરવાની ટીમ છે જેમાં તમે અગર વાત કરો તો તમારું શું કહેવાય વોઇસ બદલાઈ જાય. તમે છોકરી તરીકે વાત કરો તો છોકરા જેવું સામેવાળાને એવી રીતનું. પછી એક અકાઉન્ટ્સની ટીમ છે, તો જે પૈસા આપણે ખરેખર અહીંયાથી જે વિક્ટિમ્સ વગેરે મોકલે છે તો એને ઠેકાને લગાવવાનું કામ એ અકાઉન્ટ્સવાળી ટીમ કરતી હતી. પછી એક આઈટી કંપની છે, તો આપણે જે ફેક વેબસાઇટ ઉપર જે પોર્ટલ પર એ લોકો બતાવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ આટલું હતું અને આટલું દેખાય છે, તો એ પણ ત્યાં એક બીજો મતલબ ટીમ છે આઈટી કરીને. અને એ લોકો ઘણા બધા વિક્ટિમ્સ ઘણા બધા દેશના વિક્ટિમ્સને ટાર્ગેટ બનાવે છે. મોટાભાગના 4 દેશો છે, ઇન્ડિયા, અમેરિકા, જર્મની અને ચાઇના. અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ મોટાભાગે એ લોકો ઇન્ડિયા અને ચાઇનામાં કરે છે. બીજા ફ્રોડ્સમાં તમે મેટ્રિમોનિયલ ફ્રોડ પણ ત્યાંથી થાય છે કે શાદી.com વગેરેમાં તમે સામેવાળાને પોતાની